قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته. ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال إمامنا الهادي عليه السلام: اتقوا الله وكونوا زينا ولا تكونوا شينا جروا إلينا كل المودة وارفعوا عنا كل قبيح. صلوات پر محمد و آل محمد. સૌ પ્રથમ આજની આ મુબારક રાતની ખૂબ મુબારકબાદી આપ તમામ મુમિનીનની ખિદમતમાં, આપણા ઉલમા મરાજે કિરામની ખિદમતમાં અને આજની 10મા ઇમામની વિલાદતની મુબારકબાદ, ज़मानाना इमामना दादानी विलादतनी मुबारकबाद, खुद इमाम ज़मानानी खिदमत में एक बावाज़े बुलंद सलवात वड़े पेश करिए। अल्लाहुम्मा सल्ली अला मुहम्मद। ई पहला के 10मा इमामनो मुख्तसर जिक्र करो। 10मा इमामनी जिंदगी अने एमना नूरानी कलाम ने बयान करो। चाहूँ छूँ कि आवनारो एक मुकद्दस दिवस, एक बा फजीलत अने बा अजमत दिवसनी याद अपावो। माहे ज़िलहजनी 18મી तारीख सौथी मोटी ईद, ईद अकबर, ईद गदीर खुम आ दिवस आवी रह्यो छे। आ महान दिवस के जेना बारामां हदीसोमां मळे छे। आपणा 8મા इमामनी हदीस छे। मौला फरमावे छे कि कयामतना दिवसे 4 દિવસોને खूबसूरत અને સુશોભિત બનાવીને પેશ કરવામાં આવશે। એક છે ઈદે કુરબાન, ઈદે ફિત્ર, ઈદે ગદીર અને રોઝે જુમઆ। આ 4 માંથી ઈદે ગદીરની નૂરાનિયત અને રોશની સૌથી વધારે હશે અને એની ચમક વધારે હશે। રાવી છઠ્ઠા ઇમામ પાસે આવીને સવાલ કરે છે, મૌલા, શું મુસલમાનો માટે ઈદે કુરબાન અને ઈદે ફિત્ર સિવાય પણ કોઈ ઈદ છે? तो इमामनो जवाब आ हतो कि हाँ, ईद फित्र ने ईद कुर्बान करता पण एक वधारे फजीलत वाली ईद मुसलमानो माटे छे अने ते ई छे कि ज्यारे रसूले खुदाए अमीरुल मुमिनीन ने पोताना जानशीन तरीके मंसूब फरमाव्या अने आ रीतना ऐलान कर्युं हतुं, मन कुंतु मौला फहाजा अलीयुन मौला। एक सलवात पर मुहम्मद व आले मुहम्मद। आ दिवसनी अंदर ज्यां आपणे खुशी मनावीए, ज्यां आपणे जश्न मनावीए, साथोसाथ ईदे गदीरना अमुक अमाल पण छे, अमुक कामो पण छे के जेने करवाना होय। आजे खुतबे जुमामां पण आपणे एने गणाव्या अने अत्यारे पण चाहूं छुं के ईदे गदीरना जे कई आपणे कामो करवाना होय, जे इबादतो आपणने भलामण करवामां आवी एनो जिक्र करो। सौथी पहेला तो ईदे गदीरनो रोज़ो, आ रोज़ो राखવું મુસ્તહબ છે। હદીસમાં મળે છે 60 મહિનાના રોઝાની બરાબર છે ઈદે ગદીરના દિવસનો રોઝો। ઈદે ગદીરના ગુસ્લ કરવું આ મુસ્તહબ છે। ત્યારબાદ ઈદે ગદીર ઈ દિવસ છે કે જ્યારે આપણે લોકોને खुश करवा, लोकोने राजी करवा, लोकोने जमवानुं आपवुं, लोको साथे सारो वर्ताव करवो, आ इबादतनो दिवस छे अने आवी इबादत आ तारीखनी अंदर करवानी छठ्ठा इमामे
તાકીદ ફરમાવી છે. આપણા 8મા ઇમામની હદીસ છે કે જે કોઈ પણ ઈદે ગદીરના દિવસે પોતાના બાલ બચ્ચાઓને રાજી કરશે, પોતાના મુમિન ભાઈઓને રાજી કરશે, પોતાના બાલ બચ્ચાઓ અને મુમિન ભાઈઓ પર ખર્ચ કરશે, ખુદા એના રિસ્કો રોઝીમાં ખૂબ જ વધારો કરશે. આ દિવસની અંદર ઈદે ગદીરમાં અમીરુલ મુમિનીનની ઝિયારત પડવી પણ ખૂબ જ ફઝીલત ધરાવે છે. આપણા 8મા ઇમામે પોતાના એક સહાબીને ભલામણ કરી કે તું ગમે ત્યાં હો કોશિશ કર, ઈદે ગદીરના દિવસે અમીરુલ મુમિનીનના હરમમાં હાજર થા અને ત્યાં જઈને નજદીકથી એમની ઝિયારત કર. આ ઈ દિવસ છે કે જ્યારે ખુદા ઈદે ગદીરની બરકતમાં રમઝાન મહિનામાં શબે કદ્રમાં જેટલા લોકોને માફ કર્યા એના કરતા 2 ગણા લોકોને ખુદા આ તારીખમાં માફ કરે છે. જે કોઈ તૌબા કરે તો ખુદા ઈદે ગદીરના દિવસે લોકોને માફ કરવા માટે તૈયાર છે. અને અંતમાં આપણા 8મા ઇમામની ભલામણ છે કે ઈદે ગદીરના દિવસે જ્યારે મુમિનીન આપસમાં એકબીજાથી મુલાકાત કરે તો આ રીતના મુબારકબાદીના શબ્દો કહે કે અલ્હમ્દુલિલ્લાહિલ્લઝી જઅલના મિનલ મુતમસ્સિકીન બિવિલાયતિ અમીરિલ મુમિનીન વલ અઇમ્મતિ અલૈહિમુસ સલામ. ઇન્શાઅલ્લાહ આપણને ઈદે ગદીરને ખુશીની સાથે, ઇબાદતની સાથે, ગુનાહોની માફીની સાથે, પોતાના બાલ બચ્ચાઓ અને મુમિન ભાઈઓની સાથે નેક વર્તાવ કરતા મનાવવાની નેક તૌફીક અતા ફરમાવે. વાત કરીએ આપણા 10મા ઇમામની. આપણા 10મા ઇમામની વિલાદત હિજરી સન 212માં 15મી માહે ઝિલહજના મદીનાની અંદર થઈ અને ઇમામની શહાદત થઈ છે 3જી રજબના હિજરી સન 242માં. ઇમામની 254ની અંદર કુલ ઇમામની ઉંમર 42 વર્ષ હતી. ઇમામે આ પોતાની મુબારક હયાતની અંદર લોકોની હિદાયત કરી, દીનની તબલીગ કરી, લોકોને સીધા રસ્તા ઉપર રહેનુમાઈ ફરમાવી. ઇમામ જ્યાં સુધી મદીનામાં હતા પોતાની ઇમામતના ફરાઈઝ અંજામ આપી રહ્યા હતા. પણ આપણા 10મા ઇમામ એ છે કે જેમને મુતવક્કિલના જમાનામાં મદીનાથી સામરા બોલાવવામાં આવ્યા અને ઇમામ સામરાની અંદર વસવાટ કરે છે, ત્યાં રહે છે અને આખી જિંદગી ઇમામ પછી સામરામાં જ હતા. ત્યાં જ એમની શહાદત થઈ અને ત્યાં જ એમની કબ્રે મુબારક છે. અત્યારે એમનું હરમ છે કે ખુદા ઇન્શાઅલ્લાહ આપણને એમની ઝિયારત નસીબ ફરમાવે. આપણા 10મા ઇમામ એમની જિંદગીની અંદર આપણને ઘણી બધી વાતો મળે છે. આપણો અકીદો આ છે કે આપણા ઇમામ, દરેક ઇમામો ઇલ્મે ગૈબ રાખતા હતા. એ વાત કે જેની આપણને ખબર નથી, ઇમામ એનાથી બાખબર હોય. આપણાથી ઘણા બધા આપણી આંખો સામે પડદા લાગેલા છે, ઇમામની નજરોની સામે કોઈ પડદા નથી હોતા. અત્યારે આજના જમાનામાં, આજની દુનિયામાં આપણી સાથે શું થવાનું છે આપણને ખબર નથી. પણ જો માસૂમ ઇમામની ખિદમતમાં આપણે હાજર હોઈએ અને એમનાથી જો સવાલ કરવામાં આવે, એ મસલહત જાણી તો આપણને કહી શકે છે કે 2 દિવસ પછી શું થશે, 3 દિવસ પછી શું થશે, આપણને 2 દિવસની શું, 3 દિવસની શું, 2 કલાક પછી શું થશે, આપણને એની જાણ નથી. આ ઇલ્મ આપણી પાસે નથી. સામરાની અંદર જ એક વખત કોઈકે એક મોટી મહેમાની બોલાવી, ઘણા બધા લોકોને દાવત કર્યા, પોતાના ઘરે કેટલા લોકોને મહેમાન બોલાવ્યા. એની અંદર 10મા ઇમામને પણ દાવત કરી હતી, તમે પણ અમારે ત્યાં તશરીફ લાવો. બધા લોકો હાજર થઈ ગયા હતા. ઇમામ પણ થોડી વાર બાદ ત્યાં તશરીફ લાવે છે. ઇમામના ચહેરાનો રોબ, ઇમામનો જલાલ, ઇમામની બુઝુર્ગવારી એવી હતી કે લોકો ન ચાહતા હોવા છતાં પણ ઇમામ જ્યારે તશરીફ લાવતા લોકો એમના ઇહતરામમાં ઊભા થઈ જતા, ઇમામને જગ્યા આપતા, ઇમામને આગળ બોલાવતા. ઇમામ જ્યારે આ
મહેફિલમાં, આ દાવતમાં તશરીફ લાવ્યા એટલે બધા લોકો ઇમામના એહતરામમાં ઊભા થયા. ઇમામ આવીને પોતાની જગ્યા ઉપર બેઠા. લોકો એની સાથે વાત કરી રહ્યા છે. ઇમામના એહતરામમાં લોકો ચૂપ છે. અત્યાર સુધી આપસમાં લોકો વાત કરી રહ્યા હતા, પણ જ્યારે ઇમામ આવ્યા, ઇમામ તશરીફ લાવ્યા એટલે હવે ઇમામના એહતરામમાં બધા લોકો ખામોશ થઈ ગયા. કોઈ કંઈ બોલતું નથી. ઇમામની સામે આપણા કાનને ખોલાય, મોઢાને ના ખોલાય. બરાબર ને? આ અદબ છે ઇમામની સામે કે ઇમામ કઈ બયાન કરે આપણે ખુલ્લા કાનથી સાંભળીએ, નહીં કે આપણી વાતો આપણી ઇમામને સંભળાવીએ. બધા લોકો આ રીતના અદબથી બેઠા હતા. પણ એક જવાન હસી રહ્યો હતો, મજાક કરી રહ્યો હતો, મસ્તી કરી રહ્યો હતો, મશ્કરી કરી રહ્યો હતો અને નકામા શબ્દો કાઢી રહ્યો હતો. એ ચૂપ નહોતો બેઠો. આ બેઅદબી કહેવાય. વડીલો બેઠા હોય, બુઝુર્ગો બેઠા હોય, આલિમો બેઠા હોય અને એની અંદર કોઈ નકામા શબ્દો કારણ વગર હસે, કારણ વગર અવાજ કાઢે અને એમને ગંભીરતાથી ના રહે, સિરિયસ માહોલની અંદર પણ એ ગંભીરતાથી ના હોય. આ જવાન એટલો હસી રહ્યો હતો, મજાક, મસ્તી, મશ્કરી. આ બેઠકને અનુરૂપ એનો વર્તાવ નહોતો. હા, હસી મજાક મશ્કરી એની કોઈ બીજી જગ્યા છે. આ બેઠક એના માટે નથી. ઇમામ કંઈ ખાસ બોલતા નથી, બસ એની સામે જુએ છે. અને ઇમામ બે જુમલા બોલ્યા કે આટલા મોઢા ખોલીને શા માટે તું હસી રહ્યો છે? આટલો ખુદાથી ગાફિલ શા માટે છે? જ્યારે કે 3 દિવસ બાદ તારી ગણતરી જીવતાઓમાં નહીં, કબ્રસ્તાનના મરેલા લોકોમાં થશે. ઇમામ ખાલી આટલું જ બોલ્યા. ઓલો છોકરો, ઓલો જવાન કઈ વાતને સિરિયસ લેતો નથી. બસ એમ જ પોતાના કામમાં મશગુલ રહી છે અને આ જ રીતના પોતાનો આવો વર્તાવ ચાલુ રાખે છે. પણ ઇમામ આ રીતના બોલી અને ચૂપ થઈ ગયા. ઇમામની વાત ઉપર બીજા કોઈને હોય કે ના હોય, ઇમામના ચાહવા વાળાઓને ભરોસો હતો કે ઇમામ જો બોલ્યા એટલે એ વાત થવાની છે. તપાસ કરે છે, જુએ છે કે આજે તો આ મજાક મસ્તી કરે છે, અહીંયા બેઠો છે બેઅદબીની સાથે, બીજા જ દિવસે બીમાર પડે છે, ત્રીજા જ દિવસે ગુજરી જાય છે. ઇમામે કીધું હતું ને 3 દિવસ બાદ તારી ગણતરી જીવતા લોકોમાં નહીં બલકે મુર્દા લોકોમાં અને ગુજરી ગયેલા કબ્રસ્તાનના લોકોની દરમિયાન તારી ગણતરી થશે. ઇમામની આ વાત સાચી પડે છે. ઇમામની આ વાતને જોઈ ઇમામના ચાહવા વાળાઓના દિલમાં ખરેખર ઇમામની ઇમામત વિશે, ઇમામના હક હોવા વિશે, એમના ઇલ્મ વિશે ઇમામને બારામાં કેટલો ભરોસો અને ઈમાન મજબૂત થાય છે. અને આટલું જ નહીં, આનાથી એ પણ જાણવા મળે છે કે ઇમામના હુઝુરમાં અદબની રિઆયત કરવી જોઈએ. બેઅદબી એની સજા પણ ખૂબ જ આકરી હોય. અને ઇમામની જિંદગીનો હજી એક બનાવ હું બયાન કરીને ઇમામની હદીસને મારે બયાન કરવી છે. ઇમામ એમના વિશે આપણો હજી પણ આ એક અકીદો છે કે દરેક ઇમામ દરેક જમાનાના શિયાઓ માટે મુશ્કેલ કુશા હોય છે. આપણે જો મુશ્કેલમાં હોઈએ, આપણી મુશ્કેલને ઇમામની ખિદમતમાં રજૂ કરીએ, ઇમામની ખિદમતમાં બયાન કરીએ, ખુદ ઇમામની દુઆનો એવો અસર છે કે મુશ્કેલ બરતરફ થઈ જાય. ઇમામની જો દુઆ લાગી જાય, ઇમામની નજરે કરમ આપણા ઉપર હોય તો એ મુશ્કેલ કે જેને આપણે મુશ્કેલ સમજતા હોઈએ એ કંઈ હકીકત નથી રાખતી. ઇમામનો એક સહાબી છે યુનુસે નક્કાશ, ઇમામનો પાડોશી છે, ઇમામના ઘરની બાજુમાં જ રહેતો હતો. અવારનવાર એને તૌફીક મળતી 10મા ઇમામની ખિદમતમાં હાજર થાય અને ઇમામની સાથે ગુફ્તગુ કરે, ઇમામથી લાભ અને ફાયદો ઉઠાવે. યુનુસ એનું કામ હતું અંગૂઠી બનાવવાનું, વીંટી બનાવવાનું. યુનુસે નક્કાશ, બજારમાં એની દુકાન, લોકો આવતા વીંટી બનાવતા. એક દિવસ યુનુસે નક્કાશ ડરેલી હાલતમાં, એવી હાલતમાં કે એનું બદન ધ્રુજી રહ્યું હતું, 10મા ઇમામની ખિદમતમાં હાજર થાય છે, સલામ કરે છે અને તરત
વસિયત કરવાનું શરૂ કરે છે. મૌલા મારા બાલ બચ્ચાનું ધ્યાન રાખજો, મારા યતીમોનો ખ્યાલ રાખજો, મારા માલનો ખ્યાલ રાખજો. અને આ રીતના ઇમામ કહે છે, ભાઈ શું થયું તને, કેમ આવી હાલત છે તારી? કે છે મૌલા શું કરું, મોટી મુસીબત આવી પડી છે મારા ઉપર. શું મુસીબત છે ભાઈ? અને મુસીબત આપણે મુસીબત સમજતા હોય, પણ મુશ્કેલ કુશાના દરબારમાં આવીએ તો મુશ્કેલ ટળી જાય છે. આ માણસ આવે છે સહી જગ્યા ઉપર, ઇમામની ખિદમતમાં આવીને પોતાની નાઝિલ થયેલી આ મુસીબતને બયાન કરે છે. કે છે મૌલા તમે તો જાણો છો મારું કામ અંગૂઠી બનાવવાનું, વીંટી બનાવવાનું. મુતવક્કિલના લશ્કરનો એક સરદાર, મોટો સિપાહી, એક કમાન્ડર મારી પાસે કિંમતી પથ્થર લઈને આવ્યો કે આની તું વીંટી બનાવી દે. એનું નામ હતું, ઈ જે માણસ આવ્યો હતો ઇમામની ખિદમતમાં, યુનુસે નક્કાશ પોતે કહે છે કે મુતવક્કિલનો આ બાદશાહ, મુતવક્કિલ બાદશાહનો આ સરદાર, ઈ મારી પાસે આવીને આ કિંમતી પથ્થરની અંગૂઠી બનાવવા ચાહે છે. મૂસા બિન બેગા એનું નામ. અને ઈ પથ્થરની હું અંગૂઠી બનાવી રહ્યો હતો, બનાવતા બનાવતા એ પથ્થર મારાથી તૂટી ગયો, એના બે ટુકડા થઈ ગયા. મૌલા આ વાતની ખબર જો એને પડવાની છે એટલે પછી મારી તો જિંદગી પૂરી, મારું તો આવી બન્યું. આવતીકાલે વાયદો આપ્યો છે કે હું અંગૂઠી બનાવીને આપીશ, અને આજે આ પથ્થર મારાથી તૂટી ગયો. મૌલા હું શું કરું? યા તો ઈ મને જાનથી મારી નાખશે અથવા મને 1000 કોડા મારવાની સજા કરશે કે જેને હું સહન નહીં કરી શકું અને દુનિયાથી ચાલ્યો જઈશ. વસિયત કરવા માટે મૌલા હું આવ્યો છું તમારી ખિદમતમાં. ઇમામ એને આશ્વાસન આપે છે, જા ઇન્શાઅલ્લાહ ખુદા તરફથી ખૈર અને ખૂબી સિવાય બીજું કંઈ તને નસીબ નહીં થાય. ખુદા ઇન્શાઅલ્લાહ તારી મુશ્કેલાતને દૂર કરશે. તું વ્યાધિ ના કર, તું ચિંતા ના કર, સુકૂનથી તારા ઘરે જઈને આરામ કર. મૌલા કેવી રીતના સુકૂનથી? કાલે આવવાનું છે પોતાની વીંટી લેવા માટે. ઇમામને તસલ્લી આપી, દિલાસો આપ્યો, પોતાના ઘરે જાય છે. વળી પાછું સવારના પરિવાર આવે છે. મૌલા હમણાં જ ઓલો આવવાનો છે, હમણાં જ મારાથી માંગણી કરશે વીંટીની, હું એને શું જવાબ આપું? ઇમામ કહે છે જા ઇન્શાઅલ્લાહ કે ખૈર અને ખૂબી તારી જિંદગીમાં હશે, કઈ વાંધો નહીં આવે, તું આરામથી તારા ઘરે જા. ઘરે જાય છે. બપોર બાદ ફરી પાછું ઇમામની ખિદમતમાં આવે છે. હવે આવે છે તો એની હાલત પેલા જેવી નથી. ખુશખુશાલ ચહેરો છે, દિલ રાજી છે, ઇત્મીનાન અને સુકૂનથી આવીને ઇમામની ખિદમતમાં સલામ કરે છે, બેસે છે. ઇમામ કહે છે બોલજો યુનુસ, શું થયું? કેવી હતી આ મુસીબત? કેવી રીતના ટળી ગઈ? કે છે મૌલા તમે જે શબ્દો કીધા હતા ને, ખૈર અને ખૂબીની સાથે બધું પસાર થશે. મૌલા એવું જ બન્યું અને આરામથી આ મુસીબત ટળી ગઈ. ઇમામ કહે છે બયાન કરજો કેવી રીતના મુસીબત ટળી. કે છે યુનુસ બિન આ મૂસા બિન બેગા, આ કમાન્ડર, આ લશ્કરનો સરદાર મારી પાસે આવીને ઈ મારાથી માંગણી કરે છે કે ભાઈ ઓલા પથ્થરને મેં તને આપ્યો હતો અંગૂઠી બનાવવા માટે, ઈ અંગૂઠી મારી ઝૌજા માટે હતી. મૂસા બિન બેગા કહે છે અને તને ખબર છે મારી પાસે એક નહીં 2 ઝૌજા છે. આ અંગૂઠી કિંમતી પથ્થરની મેં એકના માટે બનાવવા આપી, બીજી સાથે મારો ઝઘડો થયો. બીજીએ પણ જીદ પકડી છે કે મને એ જ પથ્થરની અંગૂઠી જોઈએ છે. શું તારાથી બની શકે છે પથ્થરના 2 ટુકડા કરી અને 2 અંગૂઠી બનાવી આપ? યુનુસે નક્કાશ કહે છે મેં એને જવાબમાં કીધું કે હા હું કોશિશ કરીશ, મને મોહલત આપો, ઇન્શાઅલ્લાહ હું 2 અંગૂઠી બનાવી અને તમને પહોંચાડી દઈશ. અને આ રીતના જેને હું મુસીબત સમજી રહ્યો હતો, મુશ્કેલ સમજી રહ્યો હતો, અરે મૌલા તમારા શબ્દોના લિહાઝથી આ મુશ્કેલ તો ટળી ગઈ અને દુશ્મન પણ મારાથી રાજી અને ખુશ થઈને જાય છે. એક મુશ્કેલાત આવે, દુનિયાની અંદર મુસીબતો આવે, પણ આપણા માટે મુશ્કેલ કુશાનો દરવાજો ખુલ્લો છે.
ઇમામની ખિદમતમાં રજૂ થઈએ, ઇમામની જો મદદ આવે, ઇમામની નજરે કરમ હોય તો આવનારી મુસીબત આપણા માટે નિગમત સમાન બની જાય, આપણા માટે ખૈર અને ખૂબીનો પૈગામ લઈને આવે છે. 10મા ઇમામની એક હદીસને બયાન કરીને વાતને પૂરી કરું. 10મા ઇમામે પોતાના અમુક શિયાઓને ભલામણ કરતા, નસીહતો કરતા આ રીતના બયાન કર્યું કે ઇત્તકુલ્લાહ, એ મારા ચાહવા વાળાઓ, એ મારા શિયાઓ, તમારા દિલોમાં તકવા પેદા કરો, ખુદાનો ખૌફ રાખો, ખુદાની પરવા રાખો. વકુનુ ઝૈના, અમારા માટે ઇજ્જતનું કારણ બનો, અમારા માટે ઝીનત અને શોભાનું કારણ બનો. વલા તકુનુ શૈના, એવું ના બને કે તમારા જરિયાથી અમારી બદનામી થાય, એવું ના બને કે તમારા કારણે અમારી બેઇજ્જતી થાય. બલકે તમારી જવાબદારી તો આ છે, જુર્રુ ઇલૈના કુલ્લ મવદ્દા, લોકોની નજરમાં અમારી મુહબ્બતને પેશ કરો, લોકોના દિલોમાં અમારી મુહબ્બતને પેદા કરો, લોકોને અમારી મુહબ્બત તરફ લઈને આવો. આ તમારી જવાબદારી છે. વદફઉ અન્ના કુલ્લ કબીહ, અને દરેક બુરાઈને અમારાથી દૂર છે એવી વાત તમે લોકોની સામે રજૂ કરો, લોકોની દરમિયાન આ વાતને પેશ કરો કે અહલે બેત અલૈહિસ્સલામ ઈ છે કે જેઓ દરેક બુરાઈઓથી દૂર છે. જ્યારે અમોને, અમારી જિંદગીને, અમારા નૂરાની કલામને લોકોની સમક્ષ પેશ કરવામાં આવશે, અમારી મોહબ્બત આપોઆપ લોકોના દિલમાં પેદા થશે. જવાબદારી આપણા 10મા ઇમામ તરફથી, 10મા ઇમામનો સંદેશો અને પૈગામ આ છે. આપણા કામોના લીધે ઇમામોની ઝીનતમાં વધારો થવો જોઈએ. એવું ના બને કે અહલે બેતના માનવા વાળાઓના કામોને લીધે લોકો અહલે બેત વિશે બદગુમાન થાય, અહલે બેતના બારામાં બુરા વિચારો પેદા થાય. અહલે બેત તો પાકો પાકીઝા છે, એમની સીરત, એમના કલામ નૂરાની છે. આપણી જવાબદારી છે કે અહલે બેતની વાતોને લોકો સુધી પહોંચાડીએ. અને 8મા ઇમામની હદીસ છે ને, અમારા કલામ બહુ ખૂબસૂરત છે, અમારી વાતો ખૂબ જ સારી છે, અમારી વાતોને ફક્ત લોકો સુધી પહોંચાડવામાં આવે, દુનિયા વાળાઓ સુધી અમારા ખૂબસૂરત કલામને પેશ કરવામાં આવે, લોકો આપોઆપ અમારા રસ્તા ઉપર ચાલવા લાગી જશે. ખુદા ઇન્શાઅલ્લાહ 10મા ઇમામની સીરત ઉપર અને એમની નસીહતો ઉપર અમલ કરવાની આપણને નેક તૌફીક અતા ફરમાવે. ખુદાની બારગાહમાં દુઆ છે, પરવરદિગારા આ મહિનાની ઈદોને, આ મહિનાના આમાલ, ઇબાદત, દુઆઓને તારી બારગાહમાં કબૂલ ફરમા. ખુદાએ આવનારી તારીખોમાં, ખાસ કરીને ઈદે ગદીરમાં બહેતર તરીકાથી જશ્ન, ખુશી મનાવવાની, ઇબાદતો કરવાની, મુમિન ભાઈઓને રાજી કરવાની નેક તૌફીક અતા ફરમા. ખુદાયા 10મા ઇમામની દુનિયામાં ઝિયારત, આખિરતમાં એમની શફાઅત નસીબ કર. ખુદાયા અહલે બેતના સદકામાં અમારી દરેક આફત, બલા, મુશ્કેલી, પરેશાનીઓને દૂર કર. જેઓ બીમાર છે, ખાસ કરીને જેમના હકમાં દુઆની ભલામણ કરવામાં આવી, ખુદાયા દરેકને શિફાએ કામિલા અતા કર. પરવરદિગાર અમારા બદનમાં પણ સલામતી આપી, દરેક બીમારીઓથી અમને મહેફૂઝ રાખ. ઝમાનાના ઇમામના ઝુહુરમાં તાજીલ ફરમા, અમારો શુમાર એમના સાથીઓમાં કર. ربنا تقبل منا إنك أنت السميع العليم. بر محمد وآل محمد صلوات.